આખા દિવસની માલિકો માણસે થોડીક વિદ્યા કમાવી જોઈએ. ટીંગાટોરી કરીને છોકરા નિહારે લઈ જતા હતા, 4-5 લોટકા છોકરા. એક દી બાપાએ કીધું, એ મૂકી દે નો ભણું હાથી રહે. ધરાર હું ભણાવે એમાં હું દીવરે ધરાર ભણાવે, મૂકી દે નો ભણું ભલે રખડે. તો છોકરાએ કીધું કે આ વિદ્યાર્થી નથી, શિક્ષક છે. આ કોરોના વયો ગયો ને 8 દી થયા નિહાર્યું ખુલી ગયું તો હજી નહોતો આવ્યો. બોર વીણતો તો ત્યાંથી પકડી આવ્યા. નવી ભરતીમાં આવ્યા હોય ને મને કનવડો નહીં. એ તો આ શિક્ષકે બોર્ડ માથે લખ્યું કે ધીરજના ફળ મીઠા છે. માતારી બોલાવ્યા, ક્લાસોડી આચાર્યની ઓફિસમાં ગયા. અટકતાળો છોકરો હજી ચોકલે નીચે લખીને કે હજી ખાટા છે. આવીને વાંચ્યું ધીરજના ફળ મીઠા છે. નીચે ગડબડ એક લખ્યું ખાટા છે. મગજ ગયો, ક્યાં ના લાયક લખ્યું. છોકરો પૂછે કે સાહેબ મેં લખ્યું. ફેરવીને ઝાપટ મારી, મરક દાંત કાઢીને છોકરો કહે કાં સાહેબ તમારાથી ધીરજ રહી. લખવું બહેલું ધીરજના ફળ મીઠા છે. કોઈ રાહ તો ખબર પડે કેમ રીએ. આખા દિવસમાં વિદ્યા કમાવી જોઈએ. માની લ્યો કે તમારો વિદ્યા કમાવાનો સમય પૂરો થઈ ગયો, તમે ભણી લીધું, ઉંમર થઈ ગઈ, હવે વિદ્યા કમાવાનો સમય રહ્યો નથી, તો આખા દિવસમાં વ્યક્તિએ થોડું ધન કમાવવું જોઈએ. ધન કમાવવું જ જોઈએ. કારણ કે પુત્ર બિન તાત કહે, પુત્ર તો કપૂત ભયો, પુત્ર બિન માત કહે. હા, પૈસા વિનાનો બાપ કહી દે કેને ખબર દે કેનો દીકરો છે. પૈસે બિન તાત કહે, પુત્ર તો કપૂત ભયો, પૈસે બિન માત કહે મોકો દુઃખદાયી હે, પૈસે બિન કાકો કહે કોણ કો ભતીજો લગન, પૈસે બિન સાસ કહે કોણ કો જમાઈ હે, પૈસે બિન पंचन में बैठन को ठोर नहीं, અને પૈસે બિન આપ ઘર રોઈ રોટી ખાઈ है, तो कहे कवि जसूराम सुनो नर सबे स्थान आजू के जमाने में तो पैसे की बड़ाई है. સાહેબ ગરીબ માણા હોય અને શ્રીમંત ને ઘરે કંકોત્રી દેવા ગયો હોય, ખુશીથી કંકોત્રી દેવા ગયો હોય, હજી પેલો કંકોત્રી દે ને તાવેલો મોરથી ઉખેરે, હું તો દુજાણામાં કાંઈ નથી ને બોલો કે હું કઈ માગવા નથી, પણ એને ભે ઘરી જાય તરત કે આ માગશે તો કઈક. ગરીબાઈ જેવું દુઃખ નથી, ગરીબાઈ જેવું દુઃખ નથી. કોઈ તમારું ન થાય, ન હગા ન મિત્ર. હા, અને શ્રીમંત થાવ ને પછી 10 પેટીના હક પણ કાઢે. એ અમારા હાવ નજીક થાય હો. એ અમારા બહુ અઘરું છે. એટલે યુવાન મિત્રોને વિનંતી કરું છું, જેટલું બને ને એટલું ધન કમાઈ દો. ધન કમાય અને ધર્મ કરો. ધન કમાય અને ધર્મ કરો. તો વિદ્યા કમાવાનો સમય ન હોય તો ધન કમાઈ દો. માની લો ધન કમાવાનો સમય નથી, મારાથી વડી ઉંમરે પહોંચી ગયા ને હવે ધન કમાવાનો સમય નથી, તો દિવસનું હું કરવું કે તો થોડોક જહ કામી લ્યો. જાદિન વિદ્યા ધન અરુ યશ કો લાભ ન હોય. હારી સેવા કરીને જહ કામો, આવા આયોજન હોય એમાં દરેક પેન્ટ ગહીને જહ કામો, ગામમાં કઈ હારા કામ હોય તો કરીને જહ કામો. પણ ધનય ન કામે, વિદ્યા ન કામે, જહય ન કામે, તે દી વાંજ્યો ગયો છે, વાંજ્યો ગયો છે ને વાંજ્યો ગયો છે. ટાણું જહ કામી લ્યો. તમારી બહુ નજીક હવારનો પોર ને હીરામણ લઈને અડીખમ આયર શેઠે બેઠા બેઠા રોતો તો હાથી એને જઈને એટલું કીધું, છોરા કેમ રો? કે મારા મામાએ હગાઈ તોડી નાખી. આ બધી વાતો કરી છે મેં એટી ઉપર બધી સાંભળી. મારા મામાએ હગાઈ તોડી નાખી, પણ કા કે પટેલ મારે સીમમાં નંબરે છેડો, ગામમાં નંબરે પેઢો, કા રેવા ખોયડું નંબરે, અને મારા મામો એમ કે મારી દીકરીને મૂલ કરવા દેવી, કાંઈ નંબરે હું તમારો ભેરો હાથી રહું, હીરામણ કરી લે. ત્યાંથી ઘોડી ભારી મૂકી. છોકરાના મામાને ઘરે આવીને કીધું કેમ હગાઈ તોડી નાખો? કે પટેલ મારે મૂળ કરવા દેવી ને હાવ દીકરી, એને કાંઈ નંબરે. કે વાંધો તો એટલો જ છે ને, એને જમી નથી એટલો. કે હા, એ કે 20 વીઘા જમી લખી લે તેડાઈ ગામના વાણિયાને. તઈ લખાતો ખંભાળિયા બેરાદા કામમાં લખાય ભીમ રામસિંહ પટેલ નો. આ નજીક છે. જહ કામી લે, કઈક ધન કામી લે, કઈક વિદ્યા કામી લે, પણ કઈક કરી લે. અહીં આવ્યો છો તો કઈક કરીને જા. જગતના પટ માથે
બડે ભાગ માનુષ તન પાવા અને સુર દુર્લભ ગ્રંથન સબ ગાવા. પરમ પરમાત્માને આજે ધીંગેશ્વર દાદાના સાનિધ્યમાં મળ્યા છો તો ભગવાન ભોળાનાથને એટલું કહેજો કે મારા બાપ મારી માથે તારી એટલી બધી મહેરબાની કહેવાય કે એક તો મને મનુષ્યનો અવતાર દીધો, બીજું ખાનદાન કુટુંબમાં દીધો. એક ભાઈ દીકરાને હગાઈ કરી હતી ને પછી પાડોશીને કીધું કે આપણે મોટા દીકરાને હગાઈ કરી. હા ક્યાં કરી? ફલાણા જ્ઞાન કરી. માણસ કેવા છે? બસ આપડા દેવાય કે તોય દીધી. વાત બહુ ઝીણી. હા આ વાતું છે ઝીણી હોય તો લોઢા કાપે ઝીણીયું બાપા. હા વેડુમાં ખાંડ વેરાણી અને વીડી લાવે કીડીયું, પછી કીડીની તાકાત છે કે એમાંથી ખાંડ લાવે. ઝીણી વાત છે એટલે કીધું છે વાત મરમની, વાત મરમની, આડસ ધરમની, દુકાનદારી નરમની, સત્તા ગરમની અને દલાલી બેશરમની. એટલે બેશરમ નહીં, બે બાજુ હરમ નહીં રાખવાની, બે બાજુ લઈ લેવાય, જે ઠાતું એ લઈ લેવાય. દલાલે કોઈ દીવારું કાઢ્યું, કોઈ દી હાંભળ્યું કરતા કોઈ દલાલ દીવાર કાઢ્યું હોય? નો કાઢે. વાત મરમ ની, વાત નાનકડી પણ મરમ બહુ મોટો નીકળતો હોય એને વાત કહેવાય. તાળાને એક વખત અથોડીએ કીધું તો તારી માથે ઉલડું ને પડું બેવડું તેવડું ચોવડું મરી જા, છતાં ખોલીને ચાવી આમ કરે તો ખુલી જા, ચાવી સેજ આમ કરે તો ખુલી જા. તાળાએ કીધું તો અથોડી તું મારી માથેથી પડસ, ચાવી છે ને મારા હૃદયમાં પહોંચે છે ને પછી ઘા કરે છે. માથેથી ઘા થાય ને એટલે ભાંગી જાય, ખુલે ને, પણ જેને હૃદયનો ઘા લાગે ને એ ખુલી જાય. રામાયણની ચોપાઈ હોય, ભક્તિ હોય, એ તો હૃદય સુધી પહોંચવું જોઈએ. તો વાત મરમ નહીં. પિત્તળ ને કોઈ હોનાએ કીધું તો તું કેટલું પીરું છો? કે હું તને કહું તારા જેટલું પીરું છું તારે ફેરું ભેળવી લે, તારે ફેરું ભેળવી લે, તારો વજન વધી જાય, કોઈને ખબર પડવા નહીં દઉં. હોનું કે મારો વજન વધી જાય મારી ના નથી, પણ મારું વલું ઘટી જાય તી. બહુ ઝીણી વાત છે. વજન વધારવામાં વલા ન ઘટાડાય. હા હમણાં એક બનાવ બન્યો હતો. એક ભાઈ કીધું મેં મારા છોકરાને કહી દીધું ગમે ત્યાં લગ્ન કરી આવજે ને પોખી લે હું. અમે આપણે ના જ નથી. છોકરો ક્યાંય કરી રહી ગયો ને પણ છોકરી વહી ગઈ. ઘરમાં બોલ્યા એની લાગુ તો પડે. માવતરે વાત કરતા પેલા વિચાર કરવો જોઈએ. છોકરાનું કહું છું કે દીકરીઓ સાંભળી જાય તો આ બધો વિવેક છે. આ બીજો વિવેક એટલે કે એમાં વેદ ભણવાની વાત નથી. મારે ક્યાં બેહું, હું બોલવું, કેમ બોલવું, કેદી કેવું બોલવું, એ આનું. હવે હું સાદી ભાષામાં કહું, તમારે આ મોટરસાયકલમાં લખ્યું હોય કે આ મોટરસાયકલ તમારો આ હીરો હોન્ડા 150 કિલોમીટર પર કલાક હાલ છે. આમો કાંટો બતાવે 150 કિલોમીટર પર કલાકે હાલ છે, અને હાંકો તો હાલે, એમાં ના એની લેબોરેટરીમાંથી પસાર થઈ ગયું છે એટલે એને કાંટો આપ્યો છે કે 150 કિલોમીટર હાલ છે, પણ હકાય નહીં. એનું નામ વિવેક. જ્યાં સુધી કાંટો પોતાડી ન દેવાય ને આપણે આપણી કેપેસિટીમાં રહેવાય, એનું નામ વિવેક. એ તો બધું કીએ એમ શાસ્ત્રો તો બધું કહેતા હોય, આપણે શું કરવું એ આપણો વિવેક. આદેશ ધર્મ નહીં, દુકાનદારી નરમ નહીં. દુકાનદાર થવું ને તો નરમ થવું. હા એ દુકાનદારની બારાને જોટા રાખે દુકાન નો હાલે. વાણિયાની દુકાનને ઓટેકનો ટિફિન ખોલીને જમતો તો એક દી ખોલીને જમ્યો, બે દી જમીને ત્રીજે દી જમ્યો. એટલે વાણિયા કીધું એટલે કોઈ દુકાન ન ધરતી, અહીં કાઢ દરો ટિફિન ખોલીને ખાવા બે. ટિફિન વાળું કે સર તને દેખાડવા આવું કે તું ઉધાર ન દે ભૂખે થોડા મરી જાય. જો રોટલા ખાવું ને તો તું નો દે એટલે હું મરી જાય. રોટલા દેખાડવા આવું તો આદેશ ધર્મની વાત, આદેશ ધર્મની રાખજો. કોઈ પણ કાર્ય કરો ને તો હાંજવાર ભોળાનાથને કહું બાપ તે મને મનુષ્ય બનાવ્યો, બીજું તે મને ઊંચા કુળમાં જન્મ દીધો, ત્રીજું હારા હગા દીધા, હારા સંબંધી દીધા, હારા મિત્ર દીધા, પહેરવા લુગડું દીધું, ખાવાનું દીધું, હારા હગા દીધા, માથે છાપરું દીધું. આથી વધારે ધક્કો મારી દીધો હોત ને દામોદર કુંડને કાંઠે પૈસડી પાથરીને ટ્રીનનો ઠોસરો વાડકો ખોડિયાની સબી રાખીને હેરામ 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 કરતા હો તો ત્યાં ક્યાં મત કેસ કરી હગવાન હતા. ભિખારીની લાઈનમાં નથી મોકલા એટલે ધીંગેશ્વર દાદાને કીધું કે મારા બાપ મારી માથે તારી ઘણી મહેરબાની કહેવાય કે મને ભિખારીની લાઈનમાં નથી બેહાય.
અને ભિખારી હાથ લાંબો કરે તે ભૂલે ચૂકે એમ ન માનતા ભીખ માગે. કોઈ દી ભૂલે ચૂકે ન માનવું ભીખ માગે. ભીખ નથી માગતો, આપણને સૂચના દે કે ગયા જન્મમાં હારા કામમાં મેં કોઈ દી કંઈ કોઈને દીધું નહોતું, એટલે મારો આ વારો આવ્યો, તમે દો ને કે તમારો મારી લાઈનમાં જ વારો છે. આ બધું રખત રખા છે.